હાય એવરીવન ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરવી છે કેમિયોસ્મોટિક થિયરીની. આપણે કેમિયોસ્મોટિક થિયરી ઓલરેડી એક વખત શ્વસનમાં અભ્યાસ કરી ગયા છીએ. એ શ્વસન રિલેટેડ કેમિયોસ્મોટિક થિયરી હતી. અહીંયા કેમિયોસ્મોટિક થિયરી જે છે એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. બંને કેમિયોસ્મોટિક થિયરીમાં ઘણા બધા ડિફરન્સ છે, ઘણા બધા ચેન્જીસ છે, પણ બંનેનું કામ એક જ છે અને એ છે એટીપી નું નિર્માણ કરવું. તો ચલો જોઈએ શું કહે છે. જો ફ્રેન્ડ્સ, આપણને અહીંયા ખાસ એક કીધું છે, સ્ક્રીન ઉપર આપણે જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે. જો આપણે કીધું છે કે હરિત કણમાં એટીપી ના સંશ્લેષણને સમજાવવા માટે આપણે કેમિયોસ્મોટિકની જે પરિસંકલ્પના છે એને રજૂ કરવામાં આવી છે. હવે શું કીધું છે આપણને કે એટીપી સંશ્લેષણ ક્યાં થાય છે? તો કે એટીપી સંશ્લેષણ અહીંયા આપણને સ્થાન કીધું છે થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોનના ઢોળાંશના કારણે થશે. થાઇલેકોઇડના અવકાશમાં, એટલે કે થાઇલેકોઇડનું જે ટૂંકમાં પોલાણ છે, અંદરની બાજુ છે, ત્યાં પ્રોટોનનું શું થશે? તો કે એકત્રીકરણની પ્રક્રિયા થશે. પાણીના અણુઓનું પ્રકાશ વિભાજન જે છે ક્યાં થાય? તો કે થાઇલેકોઇડમાં થાય. પરિણામ સ્વરૂપે વિભાજન થઈને પ્રોટોન કે હાઇડ્રોજન આયનનું જે નિર્માણ થાય છે એ ભેગા ક્યાં થાય છે? તો કે થાઇલેકોઇડના પોલાણમાં એકત્રિત થાય છે. તો પહેલા હું તમારી સાથે આ વાત જે છે ને એ ક્લિયર કરી લઉં એટલે તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. બરોબર? અચ્છા, તમારી સ્ક્રીન પર જુઓ તો તમારી સ્ક્રીન ઉપર તમને એમ કહેવામાં આવેલું છે કે આ જો તમે કીધું અહીંયા, આ તમારો જે સાઇટોક્રોમ B6F છે, અહીંયા તમને એવું કહેવામાં આવેલું હતું કે અહીંયા જો આ બાજુ એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે મિત્રો. બરોબર છે? એડીપી માંથી એટીપી બને છે. બરોબર? આ ઘટના માટે જવાબદાર કોણ છે? તો કે એટીપી સિન્થેટેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે, જે પોતે F0 અને F1 એવા બે યુનિટનો બનેલો છે. આખો ભાગ આધારકનો છે અને આ થાઇલેકોઇડ પટલ છે. પણ આ ઘટના અંદર બનતી હતી એટલે થાઇલેકોઇડ પટલની અંદર તમને ખાસ સમજાવી દીધું અહીંયા જુઓ કે પ્રોટોનની સંખ્યામાં શું થાય છે? તો કે વધારો થાય છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ સમજો કે થાઇલેકોઇડના અંદરની બાજુ જે પ્રોટોન આવે છે એ ક્યાંથી આવે છે? તો કે બહારથી આવે છે. કઈ બાજુથી? તો કે આધારકમાંથી આવે. જુઓ, આધારકમાંથી આવે છે. તો આધારકમાંથી નીકળતા પ્રોટોન હવે થાઇલેકોઇડના પોલાણમાં જમા થાય છે. પરિણામ સ્વરૂપે અહીંયા પ્રોટોનની સંખ્યામાં શું થશે? તો કે ઘટાડો થશે. અને વચ્ચેનું પોલાણ જે છે એમાં પ્રોટોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. અચ્છા, આ સાથે હું તમને એક વસ્તુ સમજાવી ચુક્યો છું કે પ્રોટોન જે છે, બરોબર, અહીંયા જુઓ તમને કીધું કે ફોટો સિસ્ટમ 2 અને આ ફોટો સિસ્ટમ 1 છે. બરોબર? અને આ બંનેની વચ્ચે જયારે અચક્રીય ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થતી હશે એ દરમિયાન આ ઘટના બનવાની છે. અહીંયા જો તો NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે, અહીંયા એટીપી બની રહ્યું છે. અને હું એમ તમને ઓલરેડી આગળની એક વસ્તુમાં સમજાવી ચુક્યો છું કે જ્યારે હાઇડ્રોજન આયનની કોન્સન્ટ્રેશન છે ને પીએચ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે પીએચ, હાઇડ્રોજન આયનની કોન્સન્ટ્રેશન વધે ને એમ ઓટોમેટિક પીએચ ઘટવાની શરૂ થઈ જાય છે. હવે તમે જુઓ તો આપણે આગળની થિયરીમાં ધ્યાન આપીએ એટલે આપણને વધારે ક્લિયર થાય કે હું શું કહેવા માંગુ છું. હવે તમે જુઓ શું કીધું કે બીજી બાજુએ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ આધારકમાં NADP નું રિડક્શન થાય. આ રિડક્શન માટે પ્રોટોન્સની જરૂર પડે અને આધારકમાં આવેલા પ્રોટોન્સ જે છે આ બાજુ વપરાય. આમ હરિતકણના આધારકમાં પ્રોટોન્સની સંખ્યા ઘટતી જાય, જ્યારે બીજી બાજુ થાઇલેકોઇડના પોલાણમાં આપણને એનું પ્રમાણ શું થાય? તો કે વધતું જોવા મળે. આમ થવાથી થાઇલેકોઇડ પટલની આરપાર એક પ્રોટોનનો ઢોળાંશ ઉત્પન્ન થશે. કેમ? બહારની બાજુ આધારકમાં પ્રોટોનની સંખ્યા ઘટી ગઈ ને અંદરની બાજુએ તો કે વધી ગઈ. તો હવે શું થશે? તો કે ખરેખર આ પ્રક્રિયાના કારણે શું થશે ખબર છે? તો જો બે અહીંયા યાદ રાખીએ કે F0 અને F1. F0 શું છે? તો કે જે પટલમાં સંચિત થયેલ છે અને તે પાર પટલ માર્ગોનું નિર્માણ કરે છે જેથી પ્રોટોનનું પ્રસરણ સરળથી આરપાર થઈ શકે. અને F1 એ થાઇલેકોઇડ પટલની બહારની સપાટી ઉપર ઉપસેલી આવેલું એક પ્રકારનું આમ તો ATPase નું શીર્ષ કહેવાય કે જ્યાંથી એટીપી નિર્માણની પ્રક્રિયાનું સ્થાન છે ટૂંકમાં. બરોબર? તો જો અહીંયા કીધું કે ઢોળાંશ તૂટશે. કેમ? તો કે અંદરથી બહારની તરફ ઢોળાંશ તૂટવાની પ્રક્રિયા થશે. PMF નિર્માણ થયું છે, અંદરની બાજુથી બહારની બાજુ થશે. ઢોળાંશ તૂટવાથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે, જેને લીધે ATPase ના F1 કણોના યથાયોગ્ય પરિવર્તન થાય છે અને ATPase ના F1 જે છે એમાં એટીપી નિર્માણની પ્રક્રિયા થશે. આ રીતે બનતા એટીપી અને NADPH જે છે એ હવે આપણે જૈવ સંશ્લેષણના તબક્કામાં ઉપયોગમાં લેવાના છે. તો મિત્રો, આ થઈ ગઈ આપણી કેમિયોસ્મોટિક થિયરી, જે આપણને સમજાવે છે કે કેવી રીતે એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. બરોબર છે?
નેક્સ્ટ વાત કરીએ આપણે જૈવ સંશ્લેષણ તબક્કાની. જૈવ સંશ્લેષણ તબક્કાને તમે લોકો બ્લેકમેન નો તબક્કો કયો છો, અંધકાર તબક્કો કયો છો. પણ આ તબક્કામાં એક વાત યાદ રાખવાની છે કે પ્રકાશ તબક્કાને અંધકાર તબક્કા સાથે કાંઈ લેવા દેવા નથી. પ્રકાશ તબક્કો થાય પછી અંધકાર તબક્કો થાય તો એમાં પ્રકાશ તબક્કા સાથે એને કાંઈ લેવા દેવા નથી, પણ એને લેવા દેવા પ્રકાશ તબક્કાની નીપજ સાથે છે. એને એટીપી ને એનએડીપી મળવું જોઈએ, બાકી બીજું એને કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. બરોબર છે. તો હું જૈવ સંશ્લેષણ તબક્કાની તમારી સાથે ચર્ચા કરું છું. કેલ્વિન અને એના સાથીઓ દ્વારા સૌ પ્રથમ વખત કેટલીક વનસ્પતિઓની અંદર શર્કરાના નિર્માણની પ્રક્રિયા જે છે ને એ શોધવામાં આવી, જેમાં એને જોયું, એને નોંધ્યું કે સૌ પ્રથમ બનતું સંયોજન જે છે એ 3 કાર્બન યુક્ત એક શર્કરા હોવાથી સમગ્ર પથને આપણે લોકોએ C3 પથ એવું નામ આપેલું છે. તો સૌથી પહેલા શરૂ કરીએ આપણે આપણો જૈવ સંશ્લેષણ તબક્કાની વાત. તો મિત્રો, જૈવ સંશ્લેષણ તબક્કામાં જો આપણને કીધું છે કે મેલ્વિન કેલ્વિને જ્યારે પોતાના પ્રયોગની અંદર રેડિયો એક્ટિવ C14 જે છે, બરોબર, જે કાર્બનનો સમસ્થાનિક છે, ક્લોરેલા સ્કેન્ડિમસ નામની એક લીલની અંદર એને નોંધ્યું કે પ્રારંભિક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન જે છે એ કઈ જગ્યા પર થાય છે, તો કે 3 કાર્બન યુક્ત એક શર્કરા જેનું નામ છે 3 કાર્બન યુક્ત એસિડ, જેમાં કીધું છે આપણને ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાં સ્થાપન થાય છે. બરોબર. આ માટે આપણે એને નામ આપેલું છે C3 પથ, અને એ માટે કેલ્વિનને જે છે 1961માં એના માટે નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું. અને આ ચક્રને આપણે લોકો કહીએ છીએ કેલ્વિન ચક્ર. તો કેલ્વિન ચક્રના કુલ 3 તબક્કા છે. C14 નું અર્ધ આયુષ્ય 5568 વર્ષનું હોય છે. તો આપણે વાત કરવી છે હવે કેલ્વિન ચક્રની. કેલ્વિન ચક્ર પોતાને ક્રમિક રીતે 3 તબક્કામાં વહેંચે છે. મિત્રો, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. મિત્રો, હું પહેલા તમને ચાર્ટ સમજાવું છું, પછી ચાર્ટની ઘટનાઓ સમજાવું છું. તમે જોશો તો અહીંયા તમને ચાર્ટના 3 તબક્કાઓ આપેલા છે. એ પૈકી તમે જુઓ તો અહીંયા સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય છે તમારે એ સમજવાનું છે. વાતાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ આવે છે, બરોબર છે, એ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ અહીંયા કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારનાર એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે છે, બરોબર, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એ શું કરે છે, આરયુબીપી જે છે એ કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારશે એટલે એનું કાર્બોક્સિલેશન થશે. મિત્રો, 5 કાર્બન રિબ્યુલોઝ બાયફોસ્ફેટ પાસે છે, 1 કાર્બન આની પાસે છે. ટોટલ કાર્બનની સંખ્યા થાય છે 6. કાર્બોક્સિલેશન થવાથી અહીંયા તમને પહેલું વહેલું જે છે એ 3 ફોસ્ફોગ્લિસરેટ મળી આવે છે. બરોબર છે. 6 કાર્બન હતા, અહીંયા આપણે ડિવિઝન કરશું એનું. બરોબર. સેકન્ડ તબક્કો ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ટ્રાયોસ ફોસ્ફેટના નિર્માણનો છે. જે ઘટના છે કોની, તો કે રિડક્શનની. રિડક્શન દરમિયાન તમે તમારા 2 એટીપી અને 2 NADPH ને વાપરી નાખશો. બરોબર છે. અને ત્રીજી એક ઘટના છે ટ્રાયોસ ફોસ્ફેટના પછી પુનઃસર્જનનો તબક્કો દર્શાવે છે, જેમાં આપણું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ફરીથી પુનઃ નિર્માણ, પુનઃસર્જન પામશે. 1 એટીપી તમે લોકો શું કરો છો, તો કે અહીંયા જે છે એ વાપરી નાખો છો. એટલે આ સમગ્ર ઘટનામાં 3 તબક્કા છે, કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃ સર્જન. તો હવે તબક્કાઓને આપણે ક્રમવાર જોતા જઈએ, શું શું થશે સમજતા રહેજો મારી સાથે. તબક્કો 1, આરયુબીપી નું કાર્બોક્સિલેશન. તો જો મેં તમને હમણાં સમજાવ્યું, બરોબર છે, કે વાતાવરણમાંથી જેવો CO2 આવે, બરોબર, એ ભેગો કોની સાથે થાય, તો કે આરયુબીપી માંથી. હવે આરયુબીપી પાસે કેટલા કાર્બન, તો કે 5 કાર્બન અને 1 કાર્બન આની પાસે. 5 ને 1 કેટલા કાર્બન થાય, તો કે 6 કાર્બન. તો પહેલું વહેલું 6 કાર્બન યુક્ત અસ્થિર સંયોજન બને, જેનું નામ શું, તો કે જેનું નામ આ જો, 2 કાર્બોક્સી, 3 કીટો, 1 5 બાયફોસ્ફોરિબિટોલ.
બરોબર છે, 2 કાર્બોક્સી, 3 કીટો, 1 5 બાયફોસ્ફોરિબિટોલ. આ 6 કાર્બન યુક્ત બનતું અસ્થિર સંયોજન છે જે તરત જ આપણને વિભાજન પામીને 3 કાર્બન ધરાવતા PGA ના 2 અણુ આપી દેશે. 6 માંથી કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. બરોબર. આ માટે જવાબદાર એક્સેચક કહીએ તો કોણ છે ભાઈ? તો કે રૂબિસ્કો છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. અહીંયા પ્રથમ મળતી નિપત તમને કેટલા વાળી છે? તો કે 3 કાર્બન વાળી. માટે તમે નામ શું આપ્યું? C3 ચક્ર. અને જો આ રીતે જ આખી ઘટના અહીંયા થાય છે. બરોબર. આ તમને મેં સમીકરણ દર્શાવ્યું છે અને અંતે તમને 3 PGA મળે છે. તો આ તબક્કો થઈ ગયો તમારો પહેલો વહેલો કમ્પ્લીટ, જેને તમે લોકો કાર્બોક્સિલેશન નો તબક્કો કયો છો. હવે આગળ જો રિડક્શન કીધું છે તમને. હવે રિડક્શનમાં શું થશે એ સમજો. હવે મિત્રો તમારી પાસે 2 PGA ના અણુ તો આવી ગયા છે. હવે આ પ્રક્રિયા ગ્લાયકોલિસિસમાં જોવા મળતી પ્રક્રિયાથી તદ્દન અલગ હોવાથી ગ્લાયકોલાઇટિક રિવર્સલ તરીકે પણ ઓળખાશે. હવે ગ્લાયકોલિસિસમાં તમે શું કરતા હતા ફ્રેન્ડ્સ? ગ્લાયકોલિસિસમાં તમે લોકો તમારી પાસે જે ગ્લુકોઝ હતો એનાથી તોડી અને તમે પાસે શું બનાવતા હતા? તો કે તમે 2 PGA બનાવતા હતા. રાઈટ? 2 PGA બનાવતા હતા. અહીંયા તમારી પાસે 2 PGA છે અને તમે ગ્લુકોઝ બનાવો છો. તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને ગ્લાયકોલાઇટિક રિવર્સલ કહેવાય. ગ્લાયકોલિસિસ રિવર્સ થાય છે એટલા માટે. 3 PGA નું ફોસ્ફરીકરણ થવાથી શું બનશે? તો કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે. આ માટે જવાબદાર ઉત્સેચક ટ્રાયોફોસ્ફેટ કાઇનેસ છે. અને 1 કાર્બન ડાયોક્સાઇડના અણુનું સ્થાપન થાય ત્યારે કુલ તમારે અહીંયા કેટલા? તો કે 2 NADPH અને 3 ATP નું વપરાશ થશે. ફ્રેન્ડ્સ, 1 કાર્બનને મૂકી 5 કાર્બન આગળ વધવાના છે RUBP ના પુનઃ નિર્માણ માટે. તો 1 કાર્બન મૂકતા જાય, બીજો કાર્બન મૂકતા જાય, ત્રીજો મૂકતા જાય. ગ્લુકોઝમાં 6 કાર્બન હોય તો સમગ્ર કેલ્વિન ચક્ર મારે 6 વખત કરવું પડે. એટલે એમ કહેવાય કે 1 ગ્લુકોઝનો અણુ બનવા માટે કુલ કેલ્વિન ચક્ર કેટલા ચલાવવા પડે? તો કે 6. 1 કેલ્વિન ચક્રમાં કેટલા NADPH વપરાય? તો કે 2. તો 6 માં કેટલા? તો કે 12. અને 3 ATP વપરાય તો 6 માં કેટલા? તો કે 18. તો રિડક્શનના તબક્કાને અંતે તમે આ વસ્તુ ધ્યાનમાં રાખશો ખાસ. બરોબર છે. અને હવે 3 નંબરનું જે કીધું છે પુનઃ નિર્માણ. RUBP ના પુનઃ નિર્માણ માટે આ ચક્ર વિરામ વગર સતત ચાલે છે. RUBP નો 1 અણુ બનાવવા માટે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં 1 ATP તમે અહીંયા વાપરો છો. આગળ તમે 2 વાપરીને આવ્યા છો ને 1 અહીંયા વાપરો છો. 3 ATP ટોટલ વપરાય. ચક્ર 6 વખત ચાલે. 18 ATP. જો અહીંયા કીધું કે તમારે 1 કાર્બન ડાયોક્સાઇડના અણુનું સ્થાપન કરવું હોય તો તમે 3 ATP વાપરો છો અને 2 NADPH વાપરો છો. તો ગ્લુકોઝના નિર્માણ માટે આટલાની જરૂર પડે તો કુલ કેટલા થશે? તો જો રિએક્શનમાં આપી દીધું છે આપણને 18 તમારી પાસે જે છે ADP વધશે, કારણ કે તમને ટોલ કેટલા તમે ATP વાપરી નાખો છો? 18 ATP વાપરો છો અને 12 NADPH વાપરો છો. બરોબર. 6 RUBP, 6 કાર્બન ડાયોક્સાઇડ. ત્યારે માંડ તમે 1 ગ્લુકોઝના અણુનું સ્થાપન કરવા માટે સક્ષમ બનો છો. આ સમગ્ર ઘટના જે છે એ C3 સાયકલ વિશે આપણને નિર્દેશન આપે છે. C3 સાયકલના અંતે આપણે બેલેન્સ શીટ જોવા જઈએ તો તમે 6 કાર્બન અંદર નાખો છો. ઇન લખેલું છે, જોજો. 6 કાર્બન અંદર નાખો છો, 18 ATP અંદર નાખો છો, 12 NADPH અંદર નાખો છો. તમે સામે 1 ગ્લુકોઝને બહાર કાઢો છો, સામે તમે 18 ADP ને બહાર કાઢો છો અને 18 NADP 12 NADP આ વપરાઈ ગયેલા છે. બરોબર. યાદ રાખજો મિત્રો, આ બેલેન્સ શીટ છે કેલ્વિન સાયકલની. હવે તમારી પાસે જે હેન્સ ક્રેબ્સ ચક્ર, ચલો તો એની વાત કરી લઈએ કે શું દર્શાવે છે આપણને હેન્સ ક્રેબ્સ ચક્ર. બરોબર છે. અચ્છા, સૌ પ્રથમ વખત હવે પહેલા એક નાનકડી વાત તમને કરી દઉં કે જ્યારે C3 સાયકલની પ્રક્રિયા થતી હોય ને તો C3 સાયકલની પ્રક્રિયા થાય ક્યાં? એનું સ્થાન કયું? તો કે C3 ચક્ર જે છે, બરોબર છે, એનું સ્થાન કયું છે એ આપણે જાણવું બહુ જરૂરી છે. અને એ જ હિસાબે તમારે જાણવું એ જરૂરી છે કે C4 ચક્ર ક્યાં થાય છે. મિત્રો એક વસ્તુ તમે અહીંયા સમજો. બરોબર છે કે અહીંયા C4 ચક્ર અને C3 ચક્રમાં ફેર એટલો છે કે C4 ચક્ર જે છે ને એ મધ્યપર્ણ અને પુલકંચુક બંનેના કોષોમાં થતી પ્રક્રિયા છે. એટલે કે આપણને બંનેના કોષોમાં જો. અને જો તમે C3 ની વાત કરો તો એ મધ્યપર્ણના કોષોમાં થાય. તો ફ્રેન્ડ્સ, આ બંને વચ્ચે પહેલા તો મોટો ડિફરન્સ એ છે કે જ્યારે C3 ચક્ર એક જ પ્રકારના કોષમાં થતી હોવાથી
એને વચ્ચે વચ્ચે જે છે ને એ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના બેલેન્સિંગમાં તકલીફ પડે ને ત્યારે એમણે વચ્ચે એક પ્રક્રિયા કરવી પડે જેને આપણે લોકો શ્વસન અથવા તો પ્રકાશ શ્વસન કહીએ છીએ. મિત્રો C4 ચક્રમાં આપણને પ્રકાશ શ્વસનની જરૂરિયાત રહેતી નથી, કારણ કે C4 ચક્ર ક્રેન્ઝ નામની એક પેશી રચના જે છે એમાં થાય છે. અહીંયા મધ્યપર્ણ અને પુલ કંચુક બંનેના કોષો જે છે ને ત્યાં સમગ્ર ઘટનાની અંદર સંકળાય છે. હવે જ્યારે બંને આ સમગ્ર ઘટનાની અંદર સંકળાય છે તો આ પ્રક્રિયાને અંતે આપણી પાસે જે છે એ પ્રકાશ શ્વસનનું સ્થાન રહેતું નથી ને એટલા માટે આપણને ખૂબ જ વધારે પ્રોડક્ટિવિટી જે છે ને એ મળી આવે છે. તો એ જે પ્રોડક્ટિવિટી આપણને મળી આવે છે, પ્રોડક્ટિવિટીના ભાગરૂપે આપણે C4 ચક્રને વધારે ઉત્પાદક ગણીએ છીએ. હેચ સ્લેકે સૌ પ્રથમ વખત શેરડીના પર્ણોમાં આ વસ્તુને શોધી હતી. બરોબર છે. જો હું તમને પહેલા એની પોઈન્ટની વાત કરી દઉં પછી ચક્ર સમજાવું તમને એટલે તમને ખ્યાલ આવે. અહીંયા તમારી પાસે તમને સ્પષ્ટ કીધું છે કે હેચ સ્લેક પથ એટલા માટે કહેવાય છે કારણ કે ખૂબ ઊંચી ઉત્પાદકતા ધરાવતો આ પથ છે જે તમને ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિમાં જોવા મળે છે, જેમાં એકદળી વનસ્પતિમાં શેરડીના પર્ણોમાં એને શોધેલો હતો. બરોબર છે. અને એને ખાસ કરીને મકાઈના પર્ણોમાં પણ આ વસ્તુને નોંધી. બરોબર. અહીં પ્રથમ બનતી સ્થાયી નિપજ જેમ પેલામાં 3 કાર્બન વાળી હતી એમ 4 કાર્બન વાળી ઓક્ઝેલો એસિટિક એસિડ છે અને આના કારણે જ આને C4 પથ નામ આપેલું છે. પેલામાં એક જ પ્રકારના કોષો હતા, આમાં 2 પ્રકારના કોષો જોડાય છે, મધ્યપર્ણના અને પુલ કંચુકના. મધ્યપર્ણને ઇંગ્લિશમાં મેઝોફિલના સેલ કહેવાશે. અહીંયા ફેર એટલો છે કે મધ્યપર્ણના કોષો જે છે એ ગ્રેનામય છે. બરોબર છે. અને જેના ગ્રેના કેટલા તો કે નાના હોય છે અને પ્રકાશ પ્રક્રિયા જે છે અહીંયા થશે અને એમાં સ્ટાર્ચની ગેરહાજરી હોય છે. પુલ કંચુકના કોષોની જો વાત કરો જેને બંડલ શીટ સેલ કહેવાય, એના વાહીપુલને ઘેરીને ગોઠવાયેલા છે. ક્રેન્ઝ પેશી રચના અને ગ્રેના ધરાવતા નથી. આ એક સમજો ખાસ કે અહીંયા પુલ કંચુકના કોષો જે છે ને એ ગ્રેના નથી ધરાવતા, કમ્પેરેટિવલી મોટા હોય છે અને અંધકારની પ્રક્રિયાનું સ્થાન છે અને અહીંયા સ્ટાર્ચ પણ બને છે. કારણ કે મિત્રો અહીંયા એવી જગ્યા છે પુલ કંચુકના કોષો જ્યાં જો C4 સાયકલની અંદર C3 સાયકલ થાય. બરોબર છે. આ એક સમજવા જેવી વસ્તુ છે કે C4 સાયકલની અંદર કેલ્વિન ચક્ર તો થશે જ. માટે આ એક જગ્યા એવી છે કે જે જગ્યા ઉપર આ પ્રક્રિયાનું સ્થાન આપણે સમજવાનું છે કે થવાનું છે અને કેવી રીતે થવાનું છે. બરોબર છે. તો આપણે આપણી વાતની જે છે શરૂઆત કરીએ કે કેવી રીતે આ પ્રક્રિયા સમગ્ર રીતે થશે. તો જો અહીંયા આપણે સમગ્ર પ્રક્રિયા સમજવા જઈ રહ્યા છીએ કે આ પ્રક્રિયા કેવી રીતે થવાની છે. C4 ચક્ર મારી સાથે સમજી રહ્યા છો તમે, ધ્યાન આપજો મિત્રો. સૌપ્રથમ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે છે બરોબર છે એ મધ્યપર્ણના કોષોની અંદર આવે છે. મધ્યપર્ણના કોષોની અંદર આવવાની સાથે જો અહીંયા આપણને કીધું છે કોષરસ પટલ, કોષ દિવાલ, અને અહીંયા ઓલરેડી એને સ્વીકારવા માટે 3 કાર્બન યુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એ રેડી હશે. એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એનો સ્વીકાર કરે. હવે મિત્રો ફોસ્ફોઇનોલ પાયરુવેટ એનો જેવો સ્વીકાર કરે બરોબર છે એટલે તમારી પાસે 4 કાર્બન યુક્ત એક ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે ને એનું નિર્માણ થઈ જાય. આપણી પાસે પ્રથમ બનતું જો અહીંયા મેં લખેલું જ છે, પહેલું બનતું આપણી પાસે જે સંયોજન જે કયું છે તો કે 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે. હવે આ 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે બરોબર છે એનું રૂપાંતરણ જે છે મિત્રો એ હવે શેમાં થઈ જશે તો કે એનું રૂપાંતરણ જે છે ને હવે મેલિક એસિડ ની અંદર થઈ જશે અને એ માટે રિસ્પોન્સિબલ છે મેલિક એન્ડ હાઇડ્રોજીનેઝ જે છે એ રિસ્પોન્સિબલ છે. તો હવે શું થશે જો એનું વહન થઈને અહીંયા આવશે. બરોબર છે. હવે આજે અહીંયા તમને C4 એસિડ કીધો છે, C4 એસિડ બરોબર છે. હવે C4 એસિડમાં શું થવાનું, એકચ્યુઅલી C4 એસિડ એટલે બીજું કંઈ નહીં પણ આપણો મેલિક એસિડ. બરોબર. ઓક્ઝેલો એસિટિક એસિડ શેમાં ફેરવાઈ ગયો તો કે આપણા મેલિક એસિડમાં ફેરવાઈ ગયો. મેલિક એસિડ ક્યાં આવતો રહે છે તો કે પુલ કંચુકના કોષોમાં આવતો રહે છે. અચ્છા, મેલિક એસિડમાંથી હું હવે એનું 4 કાર્બન છે એનું ડીકાર્બોક્સિલેશન કરું, એનામાંથી 1 કાર્બન ડાયોક્સાઇડ જો અહીંયા છૂટો કરી દઉં છું તો સ્વાભાવિક છે મિત્રો મારા કે મારી પાસે હવે 3 કાર્બન વાળો જે એક એસિડ વધશે. આ બીજો કોઈ નહીં પણ આ પાયરુવિક એસિડ છે. આ કોણ છે? પાયરુવિક એસિડ છે. બરોબર છે. અને આપણો જે પાયરુવિક એસિડ છે એ શું કરશે જો અહીંયા આ કાર્બન ડાયોક્સાઇડ જે તો ક્યાં જતો રહેવાનો તો ક્યાં સીધો કેલ્વિન ચક્રમાં જતો રહેશે અને કેલ્વિન ચક્રની પ્રક્રિયા પૂરી થશે. હવે આપણો જે પાયરુવિક એસિડ છે એ વહન પામી અને ફરીથી ક્યાં આવે છે તો કે ફરીથી આવી જાય છે મધ્યપર્ણના કોષોમાં. મધ્યપર્ણના કોષોમાં એનું પુનઃસર્જન લખેલું. જો પુનઃસર્જન શેમાં થશે તો કે એનું ફરીથી પુનઃસર્જન પાયરુવિક એસિડ નું થશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અથવા ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં.
ફરીથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ શું કરશે તો કે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડને સ્વીકાર કરશે, ઓક્ઝેલો એસિટિકનું નિર્માણ કરશે અને એવી જ રીતે આ સમગ્ર ઘટના જે છે એ ચાલતી રહેશે. બરોબર. આ દરમિયાન તમે જોશો ફ્રેન્ડ્સ કે ક્યાંય તમારે જે વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડનું શેડિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી. મતલબ કોઈ જગ્યાએ વચ્ચે ક્યાંય પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થશે નહીં, અટકવાની જરૂર નથી. સતત આ પ્રક્રિયા ચાલુ રહેતી હોવાથી જે છે ને એ C4 પથને અનુસરતી તમામ વનસ્પતિઓમાં આપણને ઉત્પાદકતા વધારે જોવા મળે છે કમ્પેરેટિવલી C3માં. બરોબર છે. તો આ વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આ સિવાય તમારી સાથે એક બીજો પોઈન્ટની ચર્ચા કરવી છે, એ છે CAM, જેને આપણે લોકો કહીએ છીએ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ચલો વાત કરીએ શું છે મિત્રો. આ એક એક્સ્ટ્રા વાત છે આખી, જેની આપણને વનસ્પતિ બાબતે શોર્ટમાં જ વાત કરી છે. કેટલીક મરુનિવાસી જે વનસ્પતિઓ હોય ને, ઝેરોફાઇટ્સ જેને કહેવાય, એ ક્રેસ્યુલેસી, યુફોર્બિએસી અને કેક્ટેસી કુળ, કેક્ટસ જે તમે કહો છો ને, કાંટાળી વનસ્પતિઓ, એના જે કુળની વનસ્પતિઓ હોય ને એમાં તમને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ જોવા મળે છે. હવે આ વનસ્પતિમાં વાયુરંધ્રો જે છે ને એની થોડીક ફેમસ વાત તમારે યાદ રાખવાની છે કે દિવસ દરમિયાન બંધ રહેશે, એટલે દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રહેશે અને રાત્રિ દરમિયાન વાયુરંધ્રો ખુલે છે. એનું કારણ છે કે વાયુરંધ્રો એટલા કેપેબલ નથી કે પોતે દિવસ દરમિયાન બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરી શકે, કારણ કે પોતે પાણી નથી ગુમાવી શકતા. ફ્રેન્ડ્સ, એ લોકો ઝેરોફાઇટિક પ્લાન્ટ્સ છે, એવી જગ્યા પર રહી છે કે જે જગ્યા ઉપર એને કમ્પલસરી પાણીને બચાવવું પડશે. તો શું કરે, તો એની પાસે ઓપ્શન છે કે રાત્રે પ્રકાશ સંશ્લેષણ કરો. બરોબર. જો અહીંયા લખેલું જ છે કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરશે. ખાસ કરીને કીધું રણમાં વસતી વનસ્પતિ માટે આ પોતાનું એક અલગ પ્રકારનું જ અનુકૂલન છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, અનુકૂલન. તો CAM ની વાત કરું તમારી સાથે કે CAM શું કરે છે, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમમાં શું થાય છે, દિવસ અને રાતના ચેન્જીસ વિશે વાત કરી લઉં, પછી તમારી સાથે ચાર્ટનું પણ ડિસ્કશન કરીશ. અચ્છા, રાત્રિ દરમિયાન શું થાય, જેવો કાર્બન ડાયોક્સાઇડ આવે એને ફોસ્ફોઇનોલ પાયરુવેટ દ્વારા સ્વીકારવામાં આવે. જે તમે લોકો C4 ચક્રમ ભણો છો ને એ જ વાત કરું છું. ફોસ્ફોઇનોલ પાયરુવેટ સ્વીકારે તો પહેલું વહેલું શું બને, 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડ બને. હા બને. હવે 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડ શેમાં ફેરવાતું હતું, મેલિક એસિડમાં ફેરવાતું હતું. બરોબર છે. અને આ માટે ઉત્સેચક કોણ હતો, તો મેલિક ડિહાઇડ્રોજીનેસ જવાબદાર હતો. હમણાં જ બોલી ચૂક્યો છું. બરોબર છે. તો મેલિક ડિહાઇડ્રોજીનેસ દ્વારા મેલિક એસિડ ફરે. પણ હવે આગળ કઈ નહીં થાય, હવે મેલિક એસિડ નો સંગ્રહ થઈ જશે. બરોબર છે. અહીં કોષની જે પીએચ છે એમ રાત્રિ દરમિયાન ઘટાડો થઈ જાય, કારણ કે તમે હવે એસિડ નો સંગ્રહ કરો છો ને, મેલિક એસિડ નો. જો તો રાત્રે કોષની પીએચ ઘટી ગઈ. હવે શું કરે, દિવસ દરમિયાન પ્રકાશની હાજરી જેવી થાય, બરોબર છે, કે તરત જ મેલિક જે છે એ ઉત્સેચકની હાજરીમાં મેલેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય અને હવે આ CO2 જે છે એ C3 ચક્રમાં વપરાઈ જાય. બરોબર છે. અચ્છા, મેલેટમાંથી તમે કાર્બન ડાયોક્સાઇડને છૂટો પાડતા હતા, C4 ચક્ર યાદ કરો કે મેલેટમાંથી તમે કાર્બન ડાયોક્સાઇડને છૂટો પાડી દેતા હતા અને તમારું જે પાયરુવિક એસિડ વધતું હતું એને તમે ફોસ્ફોઇનોલ પાયરુવેટ સ્વરૂપે પાછું મોકલી દેતા હતા અને ફરીથી આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ તમે ક્યાં કરી લેતા હતા, કેલ્વિન ચક્રમાં. તો બસ કેલ્વિન ચક્ર પૂરું થઈ ગયું અને વનસ્પતિએ પોતાનું પ્રકાશ સંશ્લેષણ પણ પૂરું કરી લીધું. આ રીતે વનસ્પતિ પોતે શું કરે છે, આ ઘટના કરે છે. ચલો ઘટનાને જોઈ લઈએ. નાઇટ અને ડે માં શું થાય છે. ઓકે, રાત્રિ દરમિયાન ટોમેટા કેવા ખુલ્લા, દિવસ દરમિયાન કેવા બંધ. બરોબર ને. કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે છે, કોણ સ્વીકારે છે પહેલું વહેલું, ફોસ્ફોઇનોલ પાયરુવેટ. શું બનશે, ઓક્ઝેલો એસિટિક એસિડ. બરોબર ને, C4 ચક્રની જ વાત. અચ્છા, એમાં શેમાં ફેરવી દેશે ને, મેલેટમાં. મેલેટ નો શું કરતા છે, સંગ્રહ કરશે ધાનીમાં. જો લખી દીધું છે. એટલે રાત્રે પીએચ કેવી થશે, વધાઈ જશે. બરોબર છે. હવે શું કરશે રાત્રે, હવે દિવસ થયો. દિવસ થયા એટલે મેલેટ ને વેક્યુલ માંથી બહાર કાઢો. મેલેટ કેટલા કાર્બન, મેલેટ 4 કાર્બન મિત્રો. મેલેટમાં 4 કાર્બન, 4 માંથી મેં હમણાં જ કીધું એમ 3 કાર્બન વાળું તમારું પાયરુવેટ તમે પાછું લઈ જાઓ અને 1 કાર્બન ને તમે ક્યાં મોકલી દો, તો કે RUB પાસે મોકલી દો. એટલે તે શું શરૂ કરી દે, પોતાનું કેલ્વિન ચક્ર શરૂ કરી દે. અને આ શું થઈ ગયું, તો કે પાયરુવિક એસિડ જશે એ આગળ જશે. બરોબર છે. અને એમાંથી ફરી વાર જશે સુગર અને સ્ટાર્ચ નું નિર્માણ જો આગળ થવા માંડ્યું છે. બરોબર. બસ આ જ ઘટના કન્ટિન્યુઅસ જે છે ચાલતી રહેવાની છે અને આ રીતે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમની પ્રક્રિયા અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે પ્રકાશ શ્વસન એટલે શું છે એ તમને જરાક સમજાવી દઉં મિત્રો. પ્રકાશ શ્વસન એ C3 ચક્રની વચ્ચે જોવા મળતું એક પ્રકારનું આમ તો દૂષણ કયો કે જે કયો તે બધું ચાલે. બરોબર છે.
સમજીએ ઘટના આખી કઈ રીતે થાય છે. બરોબર છે. ચલો ઓકે, તો આપણે પ્રક્રિયાની વાત શરૂ કરીએ. મિત્રો અહીંયા જે આખી પ્રક્રિયા છે ને પ્રકાશ શોષણની, એ અલગ અલગ 3 અંગિકાઓમાં થાય છે. એક તો છે હરિતકણ, બરોબર, એક છે પેરોક્સિઝોમ, બરોબર, અને એક છે કણાભ સૂત્ર. હવે આ ત્રણેયની અંદર આ પ્રક્રિયાની શરૂઆત થશે. જો મિત્રો અહીંયા સૌથી પહેલા તમને કહે છે કે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે ને એમાંથી તમે આરયુબીપી નું પુનઃ નિર્માણ કરો છો. આ વિશે તમે ભણી ગયા છો, હવે તમને ખ્યાલ છે. આરયુબીપી નું શું થશે તો કે ઓક્સિજનેશન થાય છે. હવે જેવું આરયુબીપી નું ઓક્સિજનેશન થાય ને કે આરયુબીપી તરત જ પોતાને 2 ભાગની અંદર વિભાજિત કરી દે છે. આરયુબીપી પાસે ટોટલ કાર્બન છે 5. એમાંથી તમને 2 અને 3 કાર્બન ધરાવતા 2 સંયોજનો મળે. એક 2 કાર્બન ધરાવતું તમને ફોસ્ફોગ્લાયકોલેટ મળે અને એક તમને 3 કાર્બન ધરાવતું ફોસ્ફોગ્લિસરિક એસિડ મળશે. બરોબર છે. અહીંયા ખાસ જુઓ, તમને કીધું છે કે અહીંયા ફોસ્ફેટ રિલીઝ થઈ જશે ફોસ્ફોગ્લાયકોલેટ માંથી, અને ગ્લાયકોલેટ જે ખાલી વધે છે એ ગ્લાયકોલેટ હરિતકણમાંથી નીકળી અને પેરોક્સિઝોમ નામની અંગિકામાં પ્રવેશ કરે છે. હવે કેવું થાય કે ગ્લાયકોલેટ જે છે ને એ ગ્લાયોક્ઝાઇલેટ ની અંદર રૂપાંતરિત થાય અને એની સાથે કોણ જોડાય તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના જોડાવાના કારણે એનું રૂપાંતરણ થઈ જશે ગ્લાયસીનમાં. હવે આ ગ્લાયસીન જે છે એ નીકળીને આવી જાય છે ક્યાં તો કે એ આવી જાય છે કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં એમાંથી મિત્રો 2 વસ્તુ થશે. બરોબર છે. એક તો એનું ડીએમિનેશન થશે અને સાથે સાથે એનું ડીકાર્બોક્સિલેશન પણ થશે. આ સિવાય તો કે NAD જે છે, NAD એમાંથી આપણે NADH2 ના નિર્માણની પ્રક્રિયા કરશું અને સાથે સાથે ગ્લાયસીન નું રૂપાંતરણ જે છે ને એ સેરીનમાં થઈ જશે. હવે આ સેરીનમાં જ્યારે એનું રૂપાંતરણ થાય તો આ સેરીન નીકળીને ફરીથી ક્યાં આવશે તો કે પેરોક્સિઝોમમાં આવશે. પેરોક્સિઝોમમાં આવ્યા પછી શું થાય તો કે સેરીનનું રૂપાંતરણ જે છે એ હાઇડ્રોક્સી પાયરુવેટમાં થાય. આ ઘટના દરમિયાન આપણે જે છે એ NADH2 નું રિડક્શન થઈ અને શું થશે તો કે NAD+ માં એનું કન્વર્ઝન થશે અને આ ઘટનામાં બનશે શું તો કે ગ્લિસરેટ. આ ગ્લિસરેટ ફરીથી નીકળીને ક્યાં આવે છે તો કે હરિતકણમાં આવે છે. આ ઘટના દરમિયાન આપણે શું કરીએ છીએ તો કે 1 ATP વાપરી નાખીએ છીએ અને આ 1 ATP વપરાવાની સાથે સાથે આપણને PGA મળશે અને PGA નું ફરીથી શું થશે તો કે આરયુબીપી માં પુનઃનિર્માણ થશે. આ રીતે આખું ચક્ર જે છે ને એ ચાલતું રહે છે. મિત્રો આ સમગ્ર ઘટનાની અંદર આપણે ટોટલ અહીંયા તમે જોવા જાવ તો 2 અને 2 અહીંયા તમને ગ્લાયકોલેટના 2 અણુ મળે એટલે ટોટલ તમારી પાસે છે ને 4 કાર્બન આવે છે. બરોબર છે. જ્યાંથી તમે 3 કાર્બન યુક્ત સેરીનનો 1 અણુ અહીંયા બનાવો છો. 4 કાર્બન માંથી તમે કાર્બનના 3 ધરાવતા એક સેરીનનો અણુ બનાવો છો અને 1 કાર્બન તમે અહીં મુક્ત કરો છો. આ સમગ્ર ઘટનામાં 75% કાર્બન જે છે એને તમે પાછો લઈ જાવ છો તમારી પ્રક્રિયા માટે અને 1 કાર્બનનો અહીંયા 25% સ્વરૂપે આપણે શું કરીએ છીએ વ્યય કરીએ છીએ. તો હવે કેવું થશે કે કાર્બન ડાયોક્સાઇડ નો વ્યય થતો જશે, બહાર નીકળતું જશે, એની સામે જે છે બરોબર છે ઓક્સિજન આવતું જશે. તો આ ઘટના જે છે એ સમગ્ર આખી આપણે આ રીતે યાદ રાખવાની છે. શ્વસનમાં શું થાય છે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. બરોબર છે. આ સમગ્ર ઘટના જે છે એને આપણે પ્રકાશ શ્વસન તરીકે ઓળખશું. બરોબર છે. પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો કયા કયા છે, ફેક્ટર્સ કયા કયા છે એની આપણે વાત કરવી છે. મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો વિશે જો આપણે સમજવું હોય ને તો એમાં ખાસ આપણને અહીંયાથી આપણે શરૂઆત કરી. જો કીધું કે ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ મહત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા બધા પરિબળો એવા છે જેને અસર, અને આવા પરિબળો 2 રીતે હોય. કયા તો કે બાહ્ય હોઈ શકે અને આંતરિક પણ હોઈ શકે. વનસ્પતિમાં પરિબળોમાં પર્ણોની સંખ્યા લઈ લો, પર્ણોની ઉંમર, કદ, પર્ણ વિન્યાસ, કેટલાક મધ્ય પર્ણના કોષો સક્રિય છે, હરિતકણોની હાજરી લઈ લેવી પડે, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, ક્લોરોફિલનું પ્રમાણ, આ બધા આંતરિક અને બાહ્ય સંયુક્ત રીતે આપણે ચર્ચા કરવાની છે કે કેવી રીતે કામ કરશે. બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિને લઈ લો, તાપમાનને લઈ લો, કાર્બન ડાયોક્સાઇડને લઈ લો, બરોબર, પાણીને લઈ લો, આ બધા બાહ્ય થાય. એ સિવાય તમે આગળ વાત કરવા જાવ તો જો કીધું કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનને અસર પહોંચાડે છે. પણ તમારે અહીંયા ખાસ એક યાદ રાખવાનું છે કે જો કોઈ પરિબળ તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછું પ્રાપ્ય હશે તો એ જ દર નક્કી કરશે ને. આ જ મિત્રો આપણો બ્લેકમેનનો ન્યૂનતમ માત્રાનો નિયમ છે.
બ્લેક પેનનો ન્યૂનતમ માત્રાનો નિયમ આ જ છે, જે આપણને શું સમજાવે છે કે કોઈ પણ પરિબળ જેનું પ્રમાણ સૌથી ઓછું હશે એ જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર નક્કી કરશે. હું સમજાવી ચૂક્યો છું તમને એક ઉદાહરણ સાથે કે કેવી રીતે એ કાર્ય કરશે. બરોબર છે? ચલો તો હું તમારી સાથે વાત કરું. સૌ પ્રથમ વખત લાઇટની, પ્રકાશની વાત કરું. શું કીધું છે પ્રકાશમાં એ ચર્ચા કરીએ આપણે. સૌ પ્રથમ વખત લાઇટમાં તમને એવું કહેવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, તમે જોશો તો તમને કીધું છે કે જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણને ટૂંકમાં પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળના રૂપમાં લઈએ ત્યારે પ્રકાશની ગુણવત્તા. અચ્છા, ગુણવત્તા મિત્રો કેમ અહીંયા યાદ કરો? મેં તમને કીધું તો લાલ પ્રકાશ હશે ને તો પ્રકાશ સંશ્લેષણ વધારે થશે, જ્યારે લીલો પ્રકાશ હશે ને તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. એટલે તમે એને કઈ રીતનો પ્રકાશ આપો છો? તમે મોનોક્રોમેટિક રેડ લાઇટ આપો ને તો પ્રકાશ સંશ્લેષણ એકદમ જોરદાર થશે, પણ એની જગ્યાએ તમે એને ગ્રીન લાઇટનું પ્રમાણ વધારે આપો તો પ્રકાશ સંશ્લેષણ થતું નથી. એટલે આ વાત થઈ ગઈ પ્રકાશની ગુણવત્તા, કે તમે એને કેવી ગુણવત્તા આપો છો ને એના ઉપર આધાર છે કે પ્રકાશ સંશ્લેષણ થશે કેવી રીતે. પછી મિત્રો બીજી વસ્તુ છે પ્રકાશની તીવ્રતાની. વનસ્પતિને જે ઓપ્ટિમમ લેવલના પ્રકાશની જરૂરિયાત હશે, ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણ માટે 10,000 લક્ષ, 10,000 લક્ષની તીવ્રતા ધરાવતો પ્રકાશ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. પછી પ્રકાશની અવધિ. વનસ્પતિ પોતે કયા પ્રકારની છે? વનસ્પતિ 3 પ્રકારની હોય. શોર્ટ ડે પ્લાન્ટ હોય, લોંગ ડે પ્લાન્ટ હોય ને ડે ન્યુટ્રલ પ્લાન્ટ હોય. એ પૈકી વનસ્પતિને કેટલા ટાઈમ સુધી પ્રકાશ મળે એ પણ મહત્વનું છે. અહીંયા જો પ્રકાશની ઓછી તીવ્રતા, આપાત થતો પ્રકાશ અને CO2 ના દરના સ્થાપન વચ્ચે એક રેખીય સંબંધ તમને આપેલો છે, જે વધુ તીવ્રતા આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી. અચ્છા, જો તમે પ્રકાશને વધારો ને તો પ્રકાશ સંશ્લેષણ વધે, પણ પ્રકાશને તમે બહુ વધારો ને તો પ્રકાશ સંશ્લેષણ વધતું નથી. કેમ? વધતા તાપમાને અને વધતા પ્રકાશની પરિસ્થિતિમાં ક્લોરોફિલનું ફોટો ઓક્સિડેશન થાય છે. એટલા માટે જો અહીંયા તમને આ A, B અને C 3 ઘટનાઓ આપી છે અને પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ પ્રકાશ સંશ્લેષણના દર પર અસર કરતો એક પરિબળ આપ્યું છે કે એક લેવલ સુધી તમે શું કરી શકશો, તો કે એક લેવલ સુધી તમે આ બધી પ્રમાણ વધારો એટલે ફોટોસિન્થેસિસ તમને વધતું દેખાશે, પણ અહીંથી તમે જુઓ તો એ સ્ટેડી થઈ ગયું, કદાચ આગળ જશે એ ઘટી પણ જશે. બરોબર છે? ધ્યાન આપવા જેવી રસપ્રદ બાબત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશનો માત્ર 10% જ હોય છે. એમાંય મેં તમને કીધું કે વનસ્પતિઓ તો બહુ ઓછો PAR નો યુઝ કરી શકે છે. છાયાવાળા કે સઘન જંગલમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ હોઈ શકે. એટલે કોઈ વનસ્પતિ માટે ક્યારેય પ્રકાશ સીમાંતક પરિબળ બને ત્યાં સુધી હોતું નથી, સિવાય કે જંગલમાં છાયડામાં ઉગતી વનસ્પતિ માટે. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ હશે. આ મારા ફ્રેન્ડ્સ મેં હમણાં જ કીધું તમને કે એક લેવલ કરતા વધારે પ્રકાશ ક્યારેય ન આપી શકાય, નહીં તો ક્લોરોફિલનું વિઘટન થાય અને પ્રકાશ સંશ્લેષણના દરમાં ઘટાડો થાય. તો આટલી વસ્તુ આઈ હોપ કે તમને ખ્યાલ હશે કે પ્રકાશની તીવ્રતા, પ્રકાશની અવધિ બધા વિશે પ્રકાશ સંશ્લેષણનું શું મહત્વ છે. બરોબર. નેક્સ્ટ તમારી સાથે વાત કરું તો કાર્બન ડાયોક્સાઇડ ની કીધી છે તમને. એ કાર્બન ડાયોક્સાઇડ શું કામ કરે છે સમગ્ર પ્રક્રિયામાં, ચલો જોઈએ. જો ફ્રેન્ડ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વિશે જે વાત કરી છે એમાં તમને ખાસ એક વસ્તુ કીધી છે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ એક મુખ્ય સીમાંતક પરિબળ છે, કારણ કે વાતાવરણમાં એની સાંદ્રતા ખૂબ ઓછી છે, 0.03 થી કેટલી 0.04. અને જો આ લેવલને તમે 0.05 સુધી લઈ જાઓ ને તો તમે CO2 ના સ્થાપન દરમાં વધારો કરી શકો, પણ તેનાથી પછી તમે માની લો કે હવે 0.06 કરી નાખો તો એ સાંદ્રતા શું થશે? હાનિકારક થઈ જશે. અચ્છા, બીજી વસ્તુ C3 ની અને C4 બંનેની માટે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રત્યેનો ભિન્ન પ્રતિભાવ છે. કેમ? તમે કાર્બન ડાયોક્સાઇડ વધારે C3 માં આપો તો તમારે પ્રકાશ શોષણ કરવું પડે છે, જ્યારે C4 માં ગમે તેટલો આપો બધાનું સ્થાપન થઈ જાય છે. ઓછા પ્રકાશની સ્થિતિમાં કોઈ પણ સમૂહ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. આ વસ્તુ યાદ રાખજો. તો પ્રકાશ પણ એક મહત્વનું પરિબળ અહીંયા નક્કી થાય છે. પણ પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંનેમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. આ બીજો એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે અહીંયા. બરોબર? કારણ કે C4 માટે તમને જો કહી દીધું કે માઇક્રોલીટર ઇન્વર્સ જે છે, બરોબર, વનસ્પતિઓ સંતૃપ્તિ દર્શાવે, જ્યારે C3 જે છે એ આપણને કીધું છે 450 લીટર ઇન્વર્સ ઉપર શું દર્શાવે છે? સંતૃપ્તતા દર્શાવે છે. આમ CO2 નું સ્તર C3 વનસ્પતિઓ માટે સીમાંતક પરિબળ છે, પણ C4 માટે નહીં. અહીંથી આપણે ક્વેશ્ચન પૂછવો હોય તો તમને આ રીતે પૂછી શકાય.
સાચું એ છે કે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે, પણ જેના પરિણામ સ્વરૂપે જો કીધું કે ઘણી વખત પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય અને ફળ સ્વરૂપે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. અને આ જ વસ્તુનો ઉપયોગ આપણે ગ્રીન હાઉસના પાક જેવા કે ટમેટા, શિમલા મિર્ચ જેને કહેવાય છે એ બધાના ઉછેર માટે કરીએ છીએ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ થી ભરપૂર વાતાવરણ હોય ને એમાં ઉછેરવાની તક અહીંયા આપણને મળે છે, જેના કારણે ઉત્પાદકતામાં પણ આપણને વધારો નોંધી શકાય છે. તો આ વાત થઈ ગઈ કાર્બન ડાયોક્સાઇડની. યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ C3 માટે સીમાંતક પરિબળ છે, C4 માટે નહીં. બરોબર છે. તાપમાન શું કહે છે જોઈએ. અંધકાર પ્રક્રિયા એક ઉત્સેચકીય પ્રક્રિયા છે અને તાપમાન દ્વારા નિયંત્રિત છે. આમ પ્રક્રિયા તાપમાન સંવેદી છે, પરંતુ તાપમાનની ખૂબ ઓછી અસર એના પર જોવા મળે છે. C4 વનસ્પતિઓ વધુ તાપમાન સામે પ્રતિક્રિયા કરે છે, કારણ કે C4 વનસ્પતિઓ ઉગે છે જ ઉષ્ણકટિબંધમાં. હવે ઉષ્ણકટિબંધમાં તાપમાન વિશે તમે જાણો છો, તાપમાન કેવું હોય તો કે વધારે જ હોય, માટે એને કોઈ વાંધો નથી. પ્રકાશ સંશ્લેષણનો દર પર ઊંચો કે વધારે દર્શાવે છે. જ્યારે C3 વનસ્પતિઓને એવું નથી. C3 વનસ્પતિઓ માટે ઓછું ઇષ્ટતમ તાપમાન છે. કેટલું? તો કે મોસ્ટલી 27. બરોબર છે. વિવિધ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન અને તેમના અનુકૂલિત વસવાટ ઉપર આધારિત હોય છે. જેમ કે સમશીતોષ્ણમાં કરતા ઉષ્ણકટિબંધની વનસ્પતિઓનું ઇષ્ટતમ તાપમાન વધારે હોય, જ્યારે 27 મોસ્ટલી તમે જોવા જાવ તો સમશીતોષ્ણનું તમને જશે ઇષ્ટતમ તાપમાન જોવા મળે. તો આ વાત થઈ ગઈ કોની મિત્રો? તાપમાનની. બરોબર છે. અને આપણું ફાઇનલ એક સ્ટ્રક્ચર ડિસ્કશન છે તે પાણી. પાણી ખરેખર સૌથી સીમાંતક પરિબળ કહેવાય, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું એક મહત્વનું પ્રક્રિયા છે. છતાં પાણી એક પરિબળ તરીકે પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતા સમગ્ર વનસ્પતિને વધારે અસર પાડે છે. પાણી ન મળે ને તો પ્રકાશ સંશ્લેષણ તો પછીની વસ્તુ છે, પણ વનસ્પતિને જલતાણની સ્થિતિ થાય. અને તમે જાણો છો કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ શું કરે તો કે પર્ણરંધ્રો બંધ કરી દે. હવે પર્ણરંધ્રો બંધ કરે તો કાર્બન ડાયોક્સાઇડ આવતો પણ બંધ થઈ જાય, અને આની સાથે સાથે પર્ણો જલતાણથી વલન પામે, વળી જાય આખા. અને એના કારણે જે પ્રકાશ સંશ્લેષણ માટે સપાટીય ક્ષેત્રફળ આપણી પાસે અવેલેબલ હતું ને, એ સપાટીય ક્ષેત્રફળમાં પણ ઘટાડો થાય અને એની ચયાપચયની ક્રિયાઓ પણ ઘટી જાય. આમ પરિણામ સ્વરૂપે પાણી જે છે ને એ બહુ મોટું સીમાંતક પરિબળ કહેવાય સમગ્ર ઘટના માટે. બરોબર છે. કે પાણીની અવેલેબિલિટી ઓછી હશે તો ચોક્કસપણે જે છે એ સમગ્ર પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની અસર પામશે. ઓકે, આઈ હોપ તમને પ્રકાશ સંશ્લેષણ વિશે તમામ બાબતોનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો.
અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.